હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને જો મસ્તીને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 11:15. તો બધાને હજી તો ગુડ મોર્નિંગ. અને આજે જઈએ છીએ અંશ પાસે. તો ચાલો બધા અંશને મળવા. સારું હાલો, હવે છે ને ઘરેથી નીકળવી, રિક્ષામાં બેસીએ, કારણ કે આપણે તો ટુ વ્હીલર નથી અમારી પાસે તો ફોર વ્હીલર નથી, એટલે રિક્ષામાં જ જવું જોઈએ. તો રિક્ષા સ્ટેન્ડ સુધી પહોંચવામાં અમારે ઓછામાં ઓછું 1.5 કિલોમીટર હાલવું પડે, ત્યારે અમને રિક્ષા મળશે. હાલીને એટલું હાલશું તો હા ચડી જાહે. તો રિક્ષામાં બેસવી ત્યારે મળીએ પાછા. હેલો, એ મારા ચોક્કસ મેસિંગ આપતો. હાલો ગાઈઝ, આપણે મસ્તીના મામાના ઘરે પહોંચી ગયા છે. જો મમ્મી અંશને તેડીને બેહી ગયા છે. એટલા રૂપિયાનો આવે છે ઈશુ પાવડર કાપડ આવે ને એટલા 1112 તો હારો 1000 માં 2 મિનિટ હાલો બેન એક એક કરી નવાઈ ગયો તો ગમે એમ હાલો સારું હાલ નવા એમ ચાલ ના રહી તો ના મેં તારો વિડિયો જોયો તો પપ્પાને વાતો કરતો પેલા નવરાઈ જાય પેલા ઓલા નવરાઈ તો પપ્પાને વાતો કરતો તો ને પપ્પાને હું કરે દેતો તો તો ફિયાને હું કરે દે ને હા હું કરે માં દીકો દિવાળી છે મોટા ફોડ્યા દીદીએ ફટાકડા ફોડવા ન દીધા દીધા તને બીક લાગતી ડેકોરેશન કરવું છે તને ફટાકડાથી બીક લાગતી? મારા અંશનો બર્થડે છે આજે. તું મને કેક ખવડાવીશ ને કે ચોકલેટ ખવડાવીશ? તું મને કેક ખવડાવીશ કેક? તો હાલો, આપણે જો આજે આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. રસોઈ બનાવી, બટાટાનું શાક વઘારવાનું છે, બાકી બધું ભાભીએ બનાવી નાખ્યું છે. પણ અંશ જાગી ગયો ને તો એને ખવડાવે છે ને, તમે કીધું શાક વઘાર નાખો તો મને મોડું ન થાય એટલે. તો હારું હાલો, જમવા ટાઈમે મળશું પાછા. તો હાલો, જો મસ્તીનું આમાં આપણે બટાટાનું શાક છે, દમાલા જેવું મસ્તીનું બનાવ્યું છે ને. આમ જો આપણા ભાત છે, જીરા રાઈસ ને આપણી મસાલાવાળી દાળ, ગરવામાં રોટલી છે અને આ ગ્રીન દાળ બનાવેલી છે. તો જો જમવા બેસી ગયા છીએ ને હાલો બધા જમવા. આજે તો બગાડા બપોરા કરવાના છે. ભાઈના ઘરે ધોકો ફેરવવા આવ્યા છીએ આપણે. તો તમે જોઈ શકો છો અમારા અંશનો આજે બર્થડે છે. 3 મહિનાનો પૂરો થઈને 4થા મહિનામાં બેસી ગયો. હા, 4 મહિનાનો પૂરો થઈને 5મા મહિનામાં બેસી ગયો. તો જો આપણે મસ્તીનો આપણે સોગડો કરી નાખ્યો છે ને, મોટી મોટી ફૂલઝર કરી છે ને, નીચેનું ના મસ્તીમાં મેં છે પેન્સિલનું તોરણ કર્યું છે. જો તમે અમારે કંઈક આવું ડેકોરેશન કર્યું છે, કેવું લાગે છે કમેન્ટમાં કહેજો. અને અમારું લાઈવ ચાલુ છે. અંશભાઈ છે હૂતો છે. આમાં અંશભાઈને અમે હુવરાવશું. તો ભાઈ હુતા છે. હા, જે અંશભાઈ તો હૂતો છે, આમાં એને હુવરાવશું. પછી ખોડિયા વગર ફોટા પાડશું ને વિડીયો શૂટ કરશું તો મજા આવશે. સારું હાલો, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મારે ખોણામાં મોટો ભાઈ છે. તો જો મમ્મીએ અંશને ખોળામાં લઈ લીધું. ત્યાં જઈને દાંત આવે ભાઈને. હાલો, જો આપણે દીવા મૂકી દીધા છે સરસથી મસ્તીના. ફૂલ હતા ને તો આપણે થોડી ફૂલની પાંદડી કરી ને દીવા મૂક્યા. મમ્મીએ મૂક્યા. કાં રોજ હું મૂકું? રોજ તો બેન મૂકે, આજ ભાઈની ઘરે મારો મૂકવા મારો મસ્તીને આપણે મુકાઈ ગયા છે ને. હવે છે ને અહીંયા આપણે ઢોકળા પીઝા બનાવવાના છે. ઢોકળા પીઝા. હાલો બધા ઢોકળા પીઝા ખાવા, કારણ કે મેં ઘરે બનાવ્યા હોય, ભાભીએ વિડીયામાં બધું જોયું હોય, છોકરીએ જોયું હોય કે પિયા જેવી ઢોકળા પીઝા બનાવવામાં ખાવા છે. તો આપણે આજે ઢોકળા પીઝાની પાર્ટી કરી નાખીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, મજા આવે. હાલો, તમે જો નીચે ફટાકડા ફોડવા આવ્યા હતા ને, મેં થોડુંક શૂટિંગ લઈ લો તો મમ્મીને વ્લોગમાં નાખવા થાય ને. જો ભાઈ અત્યારે છે ને દાડમ કરે છે. જો આ કંઈક મિસાઈલ જેવું છે. લે કરીને શું થાય જોઈ જ ખરા. એઠી મૂક દે આમ જાહેર છે ને, ઉડે ને કાંઈ નહીં.
આગળ તો બધા એટલે આ ઉડી ગયેલી કઈ ડાયરેક્ટ. નાખીને આમ વયો જા નાખીને ભાગી જા તીખારો એટલે ઉડે ડાયરેક્ટ. આ કંઈક મિસાઈલભાઈ કરે છે પણ આવડતી નથી જો પોપટ થઈ ગયો બીજા ઢોકળા બનાવવાના છે ને તો જો ઢોકળા બનાવવાના છે ને તો જો મસ્તીનો આપણે રવો લઈ લીધો છે ને રવાનો આપણે આથી નાખીએ મસ્તીનો અને પછી મસ્તીના ઢોકળા છોકરાઓ ફટાકડા ફોડવા ગયા છે નીચે ફોડે છે ને એની ભૂખ્યા થાય તે આપણે બનાવીને તૈયાર રાખીએ તો ફટાફટ જમીન ભૂઈ જાય તો આપણે નવરા થઈએ રંગોળી દોરવા માટે તો કાંઈ નહીં હાલો થોડી વાર રહીને મળીએ હાલો તો આપણે મસ્તીને તો ઢોકળા ને એવું બની ગયું છે ને શાંતિથી જમી લઈએ ને જમીન પછી રંગોળી ને એવું કરવાનું છે તો બસ હવે આજ માટે આટલું રાખી દઈએ કારણ કે બહુ વિડીયો લાંબો થઈ જશે અને આ છોકરાઓ ફટાકડા ફોડવા ગયા ને તો બધા ફટાકડા એક હારે ફૂટી ગયા આખી થેલી ભરી હતી ને આખી થેલી કેટલા મોટા ફટાકડા અમારો ભાઈ લાવ્યો હતો તો બધા એક હારે રોકેટ ને મિસાઇલ ને બીડી બોમ્બ ડાયડોમ ને બધું એક હારે જ થઈ ગયું ફૂલઝર લઈને ફટાકડાનું બોક્સ લેવા ગયા હતા તીખા રોડી ગયો હશે ખબર રહી હતી પણ કાંઈ વાંધો નથી આવ્યો છોકરાઓને પછી હારે બાકી એક છોકરાને કાંઈ વાંધો નથી આવ્યો અને ફટાકડા બધા એક હારે ફૂટી ગયા તમને થોડું બતાવશું અને હવે સારું હાલો કાલના નવા વિડીયોમાં મળશું તો આજનું હેપી તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મહાદેવ બધાને ખુશ રાખે ને ગુડ નાઇટ કાલ સવારે મળશે ગુડ મોર્નિંગ કાલ માટે